મહત્વના સમાચાર સુરતથી, જ્યાં દર્દીનું મોત થયું છે હોસ્પિટલમાં અને હંગામો થયો છે। ઇન્જેક્શન આપતા દર્દીનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે। પાંડેસરા વિસ્તારની હોસ્પિટલની ઘટના, જ્યાં પરિવારે હોબાળો કર્યો છે। પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે, ડોક્ટરને માર માર્યો છે। તો એક દર્દીનું મોત થયું છે। ઇન્જેક્શન આપવાના કારણે દર્દીનું મોત થયું છે અને હોસ્પિટલમાં જ્યારે દર્દીનું આ પ્રકારે મોત થયું છે ત્યારે તબીબની બેદરકારીને પરિવારજનો જવાબદાર ઠેરવી રહ્યા છે। પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। આ સાથે તોડફોડ કરી તબીબને માર માર્યો। ચેતન પટેલ લાઈવ આપણી સાથે જોડાયા છે। ચેતન, એક દર્દીના મોતનો મામલો છે, શું ખરેખર ડોક્ટરની બેદરકારી હતી કે પછી પરિવારજનોનો આક્ષેપ ખોટો છે? શું હાલત હોસ્પિટલના? जी, खास કરીને જે ઘટના છે તે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સાઈ ક્લિનિક હોસ્પિટલના છે, જે એક દર્દી વહેલી સવારે અહીં બીમાર હોવાથી અહીં સારવાર માટે આવ્યો હતો। જો કે હોસ્પિટલમાં જે તબીબ છે તે હાજર ન હતા અને તેમની પુત્રવધુ હાજર હતી। તે દરમિયાન આ પુત્રવધુના કહેવાથી આ જે યુવાન છે તે યુવાનને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું। જો કે ઇન્જેક્શન આપ્યાના 5 મિનિટ બાદ જ જે યુવાન છે તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તેને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ત્યારબાદ પરિવારજનોએ તબીબ પર આક્ષેપ કર્યો હતો કે ઇન્જેક્શનના કારણે જ આ જે યુવાન છે તેનું મોત નીપજ્યું છે। हाल अपनी साथ तेनी पति जो है जी किस तरह मौत हुई है? खाली इंजेक्शन लगाए हैं, बाकी कुछ नहीं था मेरे आदमी को। खाली सर्दी जुकाम दवा के पीरा, बस इतने में दवा कराने आई हूँ। इंजेक्शन लगाए हैं, एकदम से ऐसा हुआ। मेरे बच्चे भी नहीं है, मैं किसके सहारे जिंदगी काटूंगी? मुझे मेरा आदमी चाहिए। किस तरह क्या हुआ था? कुछ नहीं हुआ था, खाली सर्दी जुकाम थी, बाकी कुछ नहीं था। थोड़ी सी दम में पी रहे थे तो बोले कि ड्यूटी जाना। मैं बोली मत ड्यूटी जाओ, दम में पी रहा है सर्दी जुकाम तो चलो इंजेक्शन लगवा लो और दवा करा लो। बस ये इंजेक्शन लगाई सी, ऐसे हुआ है। ऐसा जब इसके पास का नहीं था, कोई बड़ा रोग था, तो इसको बोल देना चाहिए ना कि यहाँ पे हमने ठीक कर ले जाओ। डॉक्टर वॉक्टर कोई नहीं था, वो नर्स थी। ये मेरी जिंदगी क्यों उजाड़ी? जी, अपन परिवारजनों से कई रीते मौत निपजी छे, किस तरह मौत हुई? यहाँ पे जो है तो कहने का मतलब लेके लेडीज लेके दवा कराने आई है। यहाँ डॉक्टर था नहीं, झाड़ू पोंछा वाली जो तक इंजेक्शन लगाया है और इसके बाद उसकी 5 मिनट के अंदर मौत हो गई है। कल ये मेरे यहाँ ड्यूटी के साथ में हम लोग ड्यूटी करते हैं, ये ड्यूटी करके आया। खाली जो तो ठंडी को जब शरीर में जकड़न थी तो दवा लेने आई है। दवा लेने के बावजूद इंजेक्शन लगा दिया है जहर का, तो इसके लिए मौत हो गई है। जी, आपे जे रीते जोई ते रीते खास કરીને જે નર્સ છે તે નર્સના દ્વારા આ યુવાનને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનું મોત નીપજ્યું છે। હાલ જે પરિવારજનો છે તે ખૂબ જ આક્રોશમાં જોવા મળ્યો છે। અહીં હોસ્પિટલની અંદર પણ તોડફોડ કરવામાં આવી હતી, સાથોસાથ જે તબીબ છે તે તબીબને પણ માર મારવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ રીતે એક ડિલિવરી માટે એક મહિલા આવી હતી, તેનું પણ આ જ રીતે મોત નીપજ્યું હતું અને ખંડણીને પણ આ તબીબ પર આરોપ છે। ખાસ કરીને જે આ જે હોસ્પિટલ છે તે ભાજપના જ ડીએમ કરીને જે કોર્પોરેટર છે તેમની જ આ હોસ્પિટલ છે। હાલ જે પરિવારજનો જે ખૂબ જ આક્રોશમાં છે, તેમજ પાંડેસરા પોલીસનો અહીં કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। હવે આગળ પાંડેસરા પોલીસ કયા પ્રકારના પગલાં લે છે તે જોવું રહ્યું। જી ચેતન, આભાર માહિતી માટે। તો જે રીતે અહીં માહોલ ગરમાયો છે અને પરિવારજનોનો આક્ષેપ છે માત્ર શરદી તાવ જેવી બીમારીમાં ઇન્જેક્શનથી મોત થયું છે, ત્યારે તબીબ પર આરોપ, એક નર્સ દ્વારા જે ઇન્જેક્શન અપાયું તેના કારણે મોત નીપજ્યું હોવાનો આરોપ।